હવે પેલું નહીં જોતા પ્રોફિટ લોસ સીધું લોસ જ એવું. ઓળખાણ ઇટ મીન્સ કોન્ટેક્ટ આપણે સુહાગરાતનો વિડીયો બનાવીશું, એમાં 4 રહીશું. આ એક કટ પોઈન્ટ મળી ગયો છે ગાઈસ. તો ભાઈ અમે લોકો જઈ રહ્યા છીએ ઇન્ટરનેશનલ. ચલો મળીએ. ચાલો. આ કયો ટોર છે આપણો? એટલે કયામો આપણો ત્રીજો. ચોથો. ઓસ્ટ્રેલિયાનો ચોથો. ન્યુઝીલેન્ડનો પહેલો, ન્યુઝીલેન્ડનો પહેલો, યુએસએ નો ત્રીજો, કેનેડાનો બીજો, ના કેનેડાનો બી ત્રીજો, યુકે નો ત્રીજો, યુરોપનો બીજો. બીજો ને તમે યુરોપનો બીજો. પહેલો અમારા એમાં બી નથી ને. તો સૌથી વધારે આપણે બધામાં સૌથી વધારે હું ફરેલો છું guys. હા એટલે રખડવામાં પહેલો. રખડી. તો હું તો એકચ્યુઅલી હજુ આપણું સિંગાપોર અને બેંકોક અને દુબઈ એ બાકી છે, એ આપણે કરી રહ્યા છીએ. પણ આઈ એમ રિયલી એક્સાઇટેડ. એટલે આમ જોવા જઈએ ને તો થોડીક ફાટી રહી છે આ વખતે, કારણ કે ઓવરઓલ આપણે બધા જર્ની આટલી બધી જોઈ છે એકબીજાની સાથે, અને બહુ ઇન્ટરેસ્ટિંગ વેન્યુઝ કરેલા છે. જો વેન્યુઝ ઇન્ટરેસ્ટિંગ તો નહોતા. ના યાર અમુક તો હતા યાર. ફૂટબોલ ફિલ્ડ ઇન્ટરેસ્ટિંગ પણ સિટ ડાઉન કોમેડી ક્લબ નું શું ઇન્ટરેસ્ટિંગ જો છે આવ્યું ને, એટલે અમુક એટલે અમે ખાલી ગુજરાતને નહીં ઇન્ડિયાને પણ રિપ્રેઝેન્ટ કરીએ છીએ મિત્રો, યસ. અને એટલા જ માટે મેં આજે આ ટી શર્ટ પહેરી છે. બસ ખાલી આટલું જ કહેવા માટે. ભાઈ મને લાગે તમારો કોઈ બ્રાન્ડ મને તો એમ હતું કે આ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલના દિવસે રિલીઝ કરશે મનનભાઈ, એટલે આવું કર્યું છે તો ઇન્ડિયા. બદલી નાખું શું કહે છે? હવે બધાની સામે કેમેરા રોલિંગમાં ક્યાં કપડા બદલશો? ચાલશે રિપલ્સ આમાં પણ દેખાશે. એ તો આ એક કોટ. તરીકો આઈ થિંક આ વખતે ઇન્ટરેસ્ટિંગ એટલા માટે રહેશે કારણ કે આ વખતે ટોર અમે જાતે કરી રહ્યા છીએ, હા અને એટલા માટે થોડી ફાટી પણ રહી છે. થોડી બહુ ફાટી રહી છે. બહુ મોટા વેન્યુઝ કરી રહ્યા છે ભાઈ આ બહુ વધારે મોટા હતા. આપણા બધાના મકાન એક સમટા વેચીશું ને તો કદાચ એક વેન્યુનું પેમેન્ટ થઈ જાય. હા એટલે અગ્રીડ હે ને? મેં જે આંકડા સાંભળ્યા છે એનજે પેક નું જે ઓડિટોરિયમ જે મારું ઘર વેચશે તો એટલું એનું ભાડું છે ખાલી એક દિવસનું, એક શિફ્ટ. એટલે 4 ઓડિટોરિયમ આપણે કરી શકીએ છીએ. હા. હા પછી પેલા ઇન્ટરેસ્ટિંગ બેન્ક્વેટ પર મંદિરના ઓડિટોરિયમ્સ ભાઈ ધેટ વિલ બી ધ બેસ્ટ. ચાલો આપણે પરવળ લઈએ. હવે આ બાજુ આવે કે આપણે દાવાથી ને અઠવાડિયે 2 વારથી વધારે ટાકો બેલ નહીં ખાઈએ. આપણે અઠવાડિયામાં 2 વારથી વધારે વાર ટાકો બેલ નહીં ખાઈએ. અને અરે, પકાવવાનું હતું. મનનભાઈ કર્યું મારથી ફ્લોમાં નીકળી ગયું. અને આપણે અઠવાડિયામાં 3 વાર ચિરાવીની ઈચ્છા મુજબ ઓલિવ ગાર્ડનમાં આલ્ફ્રેડો ફેતુચીની ખાઈશું. અને આપણે અઠવાડિયામાં 3 વાર ચિરાયુની ઈચ્છા મુજબ ઓલિવ ગાર્ડનમાં હગવા માટે જઈશું એલ્ફ્રેડો અને એ ચિરાયુને ખવડાવશું. અરે ના કાપવાની વધારે. હા રવિવાર આવે એની રાહ જોવાય છે. તમે લોકો એવું માનો છો? તમે માનો એવું કે રવિવારે? નખ કે વાળ કેમ ના કપાય? શનિવારે ના કપાય ને, કેમ ના? એટલે હું ખાલી રવિવારે કાપું છું. ભાઈ એ ખબર નહીં હવે ક્યારે કોઈ હું કે નાનો હતો ત્યારથી મને કહે છે કે ના કરે એટલે હું નહીં કરતો. વાળ બી એનું ના કારણ શું? લોજિક શું એનું? મને એવું લાગે છે કે રવિવારનો દિવસ જ એ બધા કામ માટે બનેલો છે કે બધા નવરા હોય ને એ દિવસે, બધે રજા હોય, સ્કૂલ હોય, ઓફિસ હોય, એટલે કે રવિવારનો દિવસને ઉપયોગી બનાવીએ કે સાવ નવરા પડી રે દાળ ભાત ચોખા ઘી નાખીને ખાઈને ડ્રોઈંગ રૂમમાં પેટ ફાડીને ભાઈ, સૂતા તો એના કરતા તો મારો હેર સ્ટાઇલિસ્ટ તો બહુ ગજબ કહેવાય, એ સન્ડેના જ બંધ રાખે છે. એ દાળ ભાત ખાઈને સુવા છે, ક્યાં તો એ વાળ એ વાળ કપાવા અરે આ નહીં, એને બી તો કે એક સન્ડે હું વાળ કપાવા જઈશ, બીજા સન્ડે નખ કાપવા જઈશ. પણ એના વાળ કોણ કાપતો હશે? પોતે પણ કાપતો હશે ને? ના ખોળ. પોતે હા એ સમજવું. ના એ આમ કાપતો હશે કારણ કે લેફ્ટ હેન્ડ ડ્રાઈવ થઈ જાય ને આમ એના માટે. આમ કાપવા જાય તો પોતાની જ આંખો બ્લોક થાય ભાઈ. કા નહીં કપાઈ શકે. તો આમ કાપી શકે ને? આઈ થિંક કે બીજા પણ કપાઈ કપાઈ easy પડે એને.
એ લોકોને તો અંદર દોસ્તી હશે નહીં, આ શું જે રીતે તારા સ્પેશિયલમાં હું ઓપન કરું, મારા સ્પેશિયલમાં તું ના કરે. ભેગા કરે એનું શું? ગાઈઝ વેલકમ ટુ મનનની વાતો. આજનો એપિસોડ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે કારણ કે લવારીના સ્ટીકર માટે ના લવારી નથી ભાઈ, મનનની વાતો છે આ. તમે ખોટા શો પર આવી ગયા છો, પણ ચલો હવે આવ્યા જ છો તો આપણે વાત કરી લઈએ કે આપણો સંબંધ આટલા વર્ષોથી જે બંધાયેલો છે, છેલ્લા 10 વર્ષથી આપણે ત્રણેય એકબીજાને ઓળખીએ છીએ. મોર ધેન ધેટ 9 મારા હા, માટે. તારા માટે આપણે બંને 11. એટલે હું 2014 હું 12 હોઈશ. મનનભાઈએ મેસેજ 11 પહેલા કરેલા સીન. હા હા તો મારે 10 વર્ષ થઈ ગયા. હા 10 વર્ષ, એ ડેકેડ ઓફ ફ્રેન્ડશિપ યાર. આપણા બે પણ આપણી પણ આપણી 9.5, 9.5. કારણ કે એ અહીંયા જોઈન થયા પછી જ આપણે નાટક ચાલુ કર્યું. નહીં, આ તો 2019 માં જોડાયા. ના પણ હું તો એની જોડે નાટક કરતો હતો ને 2015 માં. એ તો હજુએ કરે છે. તમે નાટક જ તો કરો છો. હા, એટલે એમ 18 એકચ્યુઅલી ચિરાયુ બહુ નાટક કરે છે. યા. ચિરાવના બહુ નાટક હોય. મેં- ભાઈ બહુ નાટક હોય છે. તમને મેં શું ખબર કર્યું? નથી જેટલા લોકો અહીંયા કહેવા માંગુ છું કે ચિરાયુને અમે બહુ ઝેલ્યો છે, બહુ બધા જ. ઇશ્યુઝ થયા છે. અને કયા issue? અરે હમણાં જ પેલો વિડીયો આપણે વેડિંગ ફોટોગ્રાફી વાળો એમાં કાઢ્યો. મારો વાંક નહોતો જો હું સમજ હા, એમાં છે ને આને ના પાડી દીધી કે નો ધીસ ઇઝ નોટ ફોર મી. એવું કીધું નહોતું. પછી એવું જ પહેલા કીધું. કીધું કે કોઈ સાદી જસા વિડીયો શૂટ કરે, કોઈ ડિટેલ નહીં, કશું નહીં. તો મેં કીધું ના, કારણ કે હું કામ કરતો હતો એ વખતે. પણ એટલે તને એવું લાગ્યું કે આવો વિડીયો મારે નથી બનાવવો, ફોટો આટલું તો એક્સપ્લેન કરેલું ને તમે બંને સમજેલા ને. હા પણ એડિટ રૂમમાં કરેલું. જો મારું કેવું છે? કોન્ફરન્સ રૂમમાં બેઠો. મને કહે ને કે ટિકિટ વેચવા માટે થોડાક ટાઈમ માટે તમારે આવું કે જે મને જે કરાવડાવું કરાવી લો, પણ ટિકિટ વેચાવી જોઈએ. મને જે કહેશો હું તો કરી લઉં છું. મારા ચિરાવ જેવા નખરા નહીં હોતા. અલા પણ મારી વેચાઈ જાય છે એટલે મેં નકરા ના કરે. તો મતલબ એવું છે કે મારી નથી વેચાતી. અમારી તો નહીં જ તમારી વેચાતી. વેચાય છે, તમે સહકાર માટે નખરા કરે. તો ટીમ વર્ક ની થતું આ ચિરાયું છે. વિચારો ચિરાવ હવે સ્પોટમાં કોણ આવી છે ગયો. સ્પોન્ટેનિયસ? તમે લોકો. આપણે સુહાગરાતનો વિડીયો બનાવીશું. હા done. ગ્રીન સ્ક્રીન. એમાં 4 રહીશું. So this time we are going to different places, જેમાં છે USA, કેનેડા, UK, યુરોપ. ટ્રાવેલિંગ વખતે એટલી મજા આવે ને ઘણી વખત કે યુ મીટ ન્યૂ પીપલ, તમે નવું કલ્ચર જુઓ, નવા લોકો સાથે ઇન્ટરેક્ટ કરો. પહેલાં તો આપણું અંદરનું જ મારી સાથે તો બહુ થતું હતું. સેલ્ફ કોન્શિયસ હું થઈ જાઉં લોકો સાથે ઇન્ટરેક્ટ કરતી વખતે, અને બ્રાઉન સ્કિન હોવાના કારણે એવું થાય ચાલુ મારામાં એટલી હિંમત ના આવે વ્હાઇટ સ્કિન સાથે ઇન્ટરેક્ટ કરવામાં. એક વખત- હવે એકદમ ચીલ થઈ ગયા છે ભાઈ. ભાઈ ફર્સ્ટ ટૂરમાં મને એક ઓસ્ટ્રેલિયન ઓપન માઇકમાં પાર્ટ લઈ લીધેલો, જ્યાં ઇંગ્લિશમાં સ્ટાર્ટ કર્યું અને પછી એક પંચલાઈન ગુજરાતીમાં ચીપકાવી દીધી ને વ્હાઇટ ક્રાઉડ આમ જોર જોરથી લગાનના દિવસો યાદ આવી મમ્મીનો ગયા. કઈ જોક હતો તો પેલું પાર્શિયલી બ્લાઇન્ડ જોક કર્યો ને પછી એકાદ ઓળખાણ ઇટ મીન્સ કોન્ટેક્ટ અને કીર મારે છે પણ એ દિવસ 2018 માં ને? હા. ઓકવર્ડ અને ત્યારે કન્વર્સેશન એક સહાય- વખત મારું ને ચિરાયનું થઈ ગયેલું ફ્લાઇટમાં. ઓસ્ટ્રેલિયા કે યુએસ થી કંઈક પાછા આવતા હતા, તો પેલું ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં આ બાજુ 2 કે 3 સીટર હોય, પછી વચ્ચે 4 હોય અને પછી 2 કે એવું હોય. તો વચ્ચેની 4માં અમારા 2ની સીટ હતી ને તેમાં એક બીજી બાકીની 2 સીટ કોઈ બીજાની હતી. તો મારી સીટ ઉપર બીજા કોઈ સીટ પર લેટર નહીં, મારી સીટ પર એક લેટર હતો. હા. તો એ લેટર હા અમે ફ્લાઇટમાં ચડ્યા, એર ફ્રાન્સ હતી. Air ચડ્યા France. ને એ ચિઠ્ઠી મેં જોઈ, મેં કીધું દીપ તારી ખુરશી પર સોરી ફોર યોર લોસ લખેલું. મેં કીધું આના ઘરે કોઈ ઉકલી ઉકલી ગયું ને, અને અમે ટેન્શનમાં. અને એરવેઝ વાળાને ખબર છે, આપણને નહીં ખબર. કે કોઈએ એરવેઝ ને ફોન કરીને કહ્યું કે દીપને ત્યાં કોકનું તો થઈ ગયું છે, તમે પ્લીઝ આવો એક લેટર મૂકીને એને પ્લીઝ થોડું જાણ કરો કેમ તેમ. પછી અને બહુ ખબર પડી એકદમ posh રીતે લખ્યું. બાજુની સીટ વાળા એક બેન હતા, ગરડા દાદી, એમના માટે લખેલું હતું ને કોકના ફ્યુનરલ માટે ટ્રાવેલ કરી રહ્યા હતા એમના હા. કોઈક નજીકના માટે. તો પહેલા તો હું થોડો ઓકવર્ડ થઈ ગયો કે મેં કીધું હવે શું કરવાનું. પછી આખી ફ્લાઇટમાં એ મૈયત વાળા મોઢા લઈને બાજુમાં બેઠી હતી ને આખી ફ્લાઇટમાં હું આમ મેં કીધું હવે મારે સામે ટીવી ઉપર બધું ડિઝનીના પિક્ચર ને મિનિયન્સ જોવું છે, પણ હવે અહીંયા શું અને મને ચાલે ખબર બબે ને મિનિટે બ્રેક થઈ જતા બ્રેક હતા થઈ જાય, બરાબર. રડે ને એવું બધું. અને પેલા એર હોસ્ટેસ ને બી કહી શકે, ઓ સોરી ધેટ્સ નોટ ફોર યુ. You. એમ કરીને આપી દીધું. યાર. યાર અમારી તારીખો પર મારી જોડે તો કે ફર્સ્ટ ટાઈમ થાય જતા હતા ને યુકે જતા હતા, લાંબી ફ્લાઇટ હતી, તો ચિરાવે અઝ્યુમ કરી લીધું કે મને ઇંગ્લિશ નહીં આવડતું. તો પેલા એરોસ્ટેસ આવીને પૂછ્યું, એ પેલું પૂછે કે 2 વસ્તુ પેલું વેજ કાં તો બીફ હા. ને એવું ઓપ્શન એમને પૂછેલું. ઊંઘમાં હતો એટલે હું બફર થઈ રહ્યો હતો કે શું
મંગાવું એમ શું ખાવું એટલામાં ચિરાવે હેડફોન શું ખાય છે પૂછે છે વિચારવાનું નહીં. તમે શું ખાશો પણ એમાં વિચારવાનું હોય છે. બીફ તો તું ખાતો નહીં તો પછી તો તારે વેજ જ કહેવાનું હતું ને એમાં બહુ funny વિચારવાનું થયું હતું. હું વિન્ડો પર હતો, આ મિડલ ને આની બાજુમાં એક બા બેસેલા, સિંગાપોરથી રિટર્ન ફ્લાઇટ હતી. તો બાને છે ને વોશરૂમ જવું હતું, એમને બહુ પ્રેશર આવ્યો છે. તો આમ ઊભા થાય એટલામાં પેલી સીટ બેલ્ટ સાઈન અને મહારાષ્ટ્રીયન હતા. મને કઈ આતા વાર આહે. પછી ધીરે આમ ઓફ થાય ને લાઈટ એટલે પાછા આમ પાછળ જોવે, પછી અમને જોવે. તો એ આમ ઊભા થવા જ જાય, પાછું કોઈ ભાઈ છેલ્લી વાર તો દરવાજા સુધી જતા રહેલા અને પેલું બાજુ બિચારા પાછા તો પાછા અને પછી તો જે દોડ્યા છે. અરે પેલા અંકલ વાળું કે ને પેલા એક અંકલ પંજાબી ફેમિલી હતું તો એમાં છે ને એ લોકો છૂટી ટિકિટો અરે યાર. તો અમે બે જણ એ વખતે કેવા હતા કે બે આઈલ સીટ હતી અને એ તારી બાજુમાં બેઠેલા એ સરદારજી અંકલ. 16-17 વાર ઉતરવા ઉભા થાય. बेटा जी 1 मिनट में जा सकते हैं. अंकल आप इधर ही बैठ जाओ ना, मुझे नहीं जिसकी सीट जहाँ है वो वही અને વારે ઘડી ઉઠીને ચેક કરે કે પરમીત કहाँ બેઠી હે, હરપ્રીત કहाँ બેઠા હે, એવું બધું. અને એમાં જો પરમિંદર નીકળે ને તો મજા આવી જાય. અરે પછી તો ફાયર એક્ઝિટ આગળ એ લોકો ઊભા રહીને ગપ્પા માર્યા. બધા ખાવાનું ખાધું બધું કર્યું તઈ ઊભા ફાયર એક્ઝિટમાં એટલા માટે હું સીટ નથી લેતો કારણ કે એ સ્પેસ છે ને ખાલી હોય છે તો ત્યાં કોઈને કોઈ આમ બાથરૂમ ની બહાર વેઇટ કરવા અને એ ખાલી stretch હોવી જ કરવા. જોઈએ. અરે પણ એ સ્ટ્રેચ કરવા માટે લોકો ત્યાં જ ઉભા રહી જાય છે પછી. મેં બી બેસી ગયેલો ખબર છે આ તો આપણે સૂઈ ગયેલો. ઊંઘી ગયેલો એટલે એક્સેલ સીટ લીધેલી ને તો ઘૂંટણ દુખે ને જાંગ દુખે ને બધું થવા લાગ્યું એક ટાઈમ પછી બેઠા તો થોડી વાર આમ પગ લાંબા કર્યા તોય દુખે. હવે મેં પેલી બેનને પૂછ્યું, મેં કીધું કેન આઈ જસ્ટ સિટ ઓન ધ ફ્લોર ફોર સમ ટાઈમ? તો બોલે ઇટ્સ યોર સીટ, ઇટ્સ યોર ફ્રન્ટ ઓફ યોર સીટ, યુ કેન ડુ વોટ એવર યુ વોન્ટ. તો મેં તો તક્યું લીધું, ડાબડો લીધો, નીચે પાથરીને ઊંઘી ગયો લાંબો થઈને. પછી પણ એ જે ઇમરજન્સી એક્ઝિટ મેં એક વખત પહેલી વખત લીધેલી, મેં અલગ અલગ ફ્લાઇટ્સ કરેલી છે બરાબર છે. હવે ઇમરજન્સી એક્ઝિટના સામે જ ઘણી વખત જાતરું હોય હા. અને જાતરું ખુલબંધ થાય. મેં એક વસ્તુ નોટિસ કરી છે કે દરેક ફ્લાઇટની એક પર્ટિક્યુલર સ્મેલ છે, હા, અલગ અલગ. એમિરેટ્સની અલગ છે, એર ઇન્ડિયાની અલગ છે, બ્રિટિશ એરવેઝ અલગ છે, બ્રિટિશ એરવેઝમાં હું પહેલી વખત બેસીશ, તમે લોકો પણ પહેલી વખત. ના, હું તો બેસી આપણે ચૂક્યો. તું ક્યારે બેસો? પેલું કેનેડાના એક દિવસના શો માટે નતો ગયો ત્યારે બ્રિટિશ એરવેઝ હતી મારી. કદાચ હા પણ એ શોર્ટ ફ્લાઇટ હતી. ના કેનેડા અહીંથી કેનેડા હતો ને એક શો માટે, ફૂડ ફેસ્ટ હા. ફૂડ ફેસ્ટ માટે, એમાં ત્યારે છે. બ્રિટિશ એરવેઝ હતી. સારી હતી ને? ફૂડ બહુ મસ્ત હતું. સીટ નહોતી સારી. એટલે સીટ મારી નસીબ એવા હતા કે હું જે ફ્લાઇટમાં બેઠો ને ઇન્ડિયાથી, તો અહીંયાથી લંડનની ફ્લાઇટ હતી પહેલા કનેક્ટિંગ. તો એમાં બ્રિટિશ એરવેઝ લંડન જ. તો કનેક્ટિંગ ફ્લાઇટમાં મને એમ કીધું કે સર સોરી બટ યોર સીટ હેઝ બીન અપગ્રેડેડ. મેં માચીસ બિઝનેસ ક્લાસ, હવે પ્રીમિયમ ઇકોનોમી મળ્યું, પણ બહુ મજા આવી ભાઈ પ્રીમિયમ ઇકોનોમી બહુ સારું છે ઇકોનોમી તો કરતા. આ વખતે તમે પ્રીમિયમ ઇકોનોમીમાં જ જાઓ છો. હવે પેલું નહીં જોતા પ્રોફિટ લોસ, સીધું લોસ જ એવું. અરે યાર, પણ હજી એક મકાન ગયું. યાર મનનની વાતોમાં લવારી ચાલુ કરી દીધી. હા યાર મનભાઈ તમે કંઈ પૂછો ને, હું તો પેલી રીતે બેઠો છું કે મને ગેસ્ટની જેમ કંઈ પૂછશે. હા આપણે સિરિયસ કઈ કરવાનું. એટલા માટે આ વખતે યુએસની ટ્રીપમાં ગાઈઝ યુ વિલ બી હેપી ટુ નો વી આર ડુઈંગ ઓનલી 3 ફ્લાઇટ્સ. વાવ, સો વિલ બી ડ્રાઇવિંગ મોર. હા. વાવ, બેસ્ટ ભાઈ. અને એ ફ્લાઇટો કેમ સવારના નહીં પોસાતી ખબર? આજે ડોમેસ્ટિક ફ્લાઇટો હોય છે ને, આપણા શોના ટાઈમ એવા હોય છે, આહરીની બધી ફ્લાઇટો સવારે 6 કે 7 વાગ્યાની હોય, એટલે ઊંઘમાં suitcase અને તકલીફ શું પડે છે ખબર છે? હોટલનું ચેક ઇન 1 કે 2 વાગ્યાનું હોય. હા. તમે 9 વાગે પહોંચી જાઓ, પેલો તમને નાસ્તો કરવા લઈ જાય ઓર્ગેનાઇઝર, 10-10:30 સુધી તમે નાસ્તો કરીને ફ્રી થઈ જાઓ. કેટલું પછી ખાઈ લે? કરવાનું. કેટલું પછી શું કરવાનું? એ 4 કલાક શું કરવાનું? તો ઘણી વખત લોબીમાં બેસી રહીએ અને એમાં ઊંઘ પૂરી ના થાય. સુધર. લવારી થઈ ગઈ છે. Views તો એના જ આવશે મને તો. હા ભાઈ હવે મનનની વાતો મારી ડેડ ચેનલ જે હતી મને દેસાઈની કોઈ ડેડ નહોતી. આ ડેડ જ હતી. ભાઈ, હું કેટલા video personally નાખ્યા તો- 5-10 અમે તમારા ગેમિંગ સ્ટ્રીમ્સ પર હજુ ટ્રીપ લઈએ. હા, હું તો બહુ ગજબ crazy. જેવી ચેનલ ખોલે એટલે મનનભાઈનો ડાયલોગ $2 પાનભાઈ આપ્યા છે ભાઈ, એ પહેલી લાઈન રિપીટ થા જ કરે. હવે ભાઈ મારે તો આઈ એમ વેઇટિંગ ફોર GTA 6. GTA 6 એક વખત આવે ખતરનાક. અને પછી GTA 6 ના જે લેન્ડમાર્ક્સ છે ત્યાં આપણે ફરવા જઈએ. બે બહુ મજા આવશે. કારણ કે GTA 5 નું લોસ સંતોષ થયેલા. તારે હજી બીજા ઇન્ટરવ્યુ તૈયારી કરતા તો ખબર તો ના બે યાર પાછળ સ્ટ્રેસ આવી. સ્ટ્રેસ થઈ ગયો, બહુ સ્ટ્રેસ થઈ ગયો.
પણ સો યુએસમાં વી આર ગોઈંગ બાય રોડ, કેનેડામાં વધારે ફ્લાઇટ્સ છે. નો વરીઝ, મને ત્યાં ડ્રાઈવ કરવું ઇન્ડિયા જેવું જ લાગે છે, એટલે ચાલશે. કારણ કે ત્યાં ઇન્ડિયન્સ ડ્રાઈવ કરે. ના ના, ત્યાંની ટ્રકમાં બી ટેણા એવું બધું આ માંડ્યું છે હવે. ભાઈ ત્યાંની ટ્રક ઇન્ડિયા જેવી દેખાય લાગે. એટલે જ હા, મને ખબર છે, એટલે જ બહુ ઇન્ડિયા જેવી ફીલ આવે. હા, ત્યાંની ટ્રકમાં તો પેલો હોય છે ને કટ પોઈન્ટ મળી ગયો છે ગાઈસ. ના હું કરતી કેટલા પંજાબ સર 100% આલ્કોહોલ સર. હા એ બરાબર છે fact. પંજાબી જીવન પણ મને પંજાબી મ્યુઝિક ગમે છે. યાર આ અમુક હોટલોમાં તમે જોયું છે કે જે બાથરૂમ હોય છે બહારની જેટલી પણ હોટલો છે અમુક હોટલોમાં સ્ટોપર નથી હોતું. હા, બાથરૂમમાં નહીં હોતી. નથી હા. અને મારે મેજરલી એવું આવતું હતું કે ચિરાયુ સાથે રૂમ શેરિંગ હતો, હા તો અમે બે એકબીજાને કહી જતા હતા કે હું બાથરૂમમાં જઉં અને છું. પેલું music ય વગાડીએ. ભાઈ I find to be naked in my room very liberating. Not completely એને naked, જોયું હતું but એકવાર બુદ્ધિમાં બોક્સરમાં કે બધા અંડરપેન્ટ્સમાં એકદમ મજા આવે આમ. બાથરૂમનું બારણું ખોલીને હગવામાં જે સંતુષ્ટિ છે ને, તમારામાં સ્મોક ડિટેક્ટર પકડતો હતો. અલા હું ગાંઠી હું થોડી ગાંઠી ધુમાડો કરું કે ભગવાન તો સ્મોક ડિટેક્ટર લાગે. હા મેં તો પાડ્યો કે ધુમાડો ચડ ગયો. તો મેં જ વિચારું આ ચિરાયુ જોડે રૂમ શેર કરું તો રૂમમાં ફોગી કેમ થઈ જાય, એ ધુમાડો પાડે છે. અને એક વખત આપણા પેલા સૂતા હશે તો કોઈ ઓર્ગેનાઇઝર કે જઈએ આપણે મેં કીધું એકવાર ચેક કર્યું મેં નોક કર્યું મનનભાઈ તો ખાલી રીલ કે વિડીયોનો અવાજ મેં કીધું ઉઠી ગયા આમ કહ્યું બે ચિરાગ નોક કરીને તો અંદર આવ્યા. મારી જોડે બી એકવાર થયેલું ખબર છે આવું. આપણા એક ઓર્ગેનાઇઝર આપણી જોડે ટ્રાવેલ કરતા હતા, અલા. તો હું વહેલી સવારની ફ્લાઇટ હતી કે 5-6 વાગ્યાની, તો 4 વાગે એમને ઉઠાડવા પહેલા તો નોક કર્યું, ફોન કર્યા તો ના ઉપાડ્યા, અને પછી ધીરે રહીને દરવાજો મેં કીધું ટ્વિસ્ટ કરી જોઉં, તો દરવાજો ખુલ્લો જ હતો, તો ટ્વિસ્ટ કરીને અંદર ગયો ને તો આખા પલંગ પર ઊંધા નાગા સૂતેલા હતા, આખા નાગા આખું. કોઈ અંદર ગયો, કોઈ પાછો બહાર આવી ગયો, જોરમાં દરવાજો એટલો જોરથી બંધ કર્યો ને કે એનાથી ઉઠી જાય, તો જોરથી બંધ કર્યો એમાં ઉઠી ગયા આખા, ને પછી મેં તરત ફોન કર્યો. Oh, that. હા What's the purpose of you visiting the United States? સો સ્ટેન્ડ અપ કોમેડી ટીમવર્ક તું કે so we are traveling there for shows. We are doing stand-up comedy shows, and last night only we arrived from Australia, New Zealand with the same show. We did there around 7 shows. Yeah, I don't need to know all of that. આ કાઢ નાખું તમારે સ્ટીકર કે આરના રમવા. અમે તો બહાર છે ને એને ડરાવતા બી હતા. મેં જીતને કીધું કે આપણે બે છે ને સૂટ પહેરીને પહોંચી જઈશું. તો યાર કીધું અલા સૂટ ક્યાં છે બોર્ડ આવ્યા કરે બહુ funny લાગે. એક્ઝામ ઓફ અરે જમો નહીં કો બહુ funny થઈ જાય. So sir, what is your purpose? How were you related to Mr. Manan Desai? he is like my brother. No. ત્રણ આર્ટિસ્ટ થઈ ગયા નાટ કહેવાય ને તો હું તો કોમેડી કરવા જતો. કોમેડી પછી કરવાની છે પહેલા ટિકિટ પહેલા સાચું બોલો. Yeah, આ હોમવર્ક કરીને ના આવે ને એટલે પણ આ વખતે વિઝા બધા ફટાફટ મળી ગયા નહીં? હા, અને યાર. કટ ટુ કટમાં મળે. ભાઈ વિઝા મળી જાય પાસપોર્ટ નહીં આવતો. અત્યારે IRCC માં કેનેડા વાળા સટાઈ ગયા છે ભાઈ. કેનેડા વાળા ક્યારે પણ પાસપોર્ટ જપ્ત કરી લે છે અને ક્યારે પાછો આવે એ ખબર ખબર નથી નહીં પડતી. પડતી. કારણ કે શેંગન વિઝા આપણો 2 દિવસમાં આવી ગયો. હા. 2 દિવસમાં અને પેલો UK નો UK 7 દિવસ. એક અઠવાડિયામાં આવી ગયેલો. અમારા સોશિયલ્સ પર જઈને લિંક પર જઈને બધી ટિકિટ્સ લાઈવ થઈ ગઈ છે. USA ની શરૂઆત થઈ રહી છે ઈસ્ટ કોસ્ટથી, જેમાં રાલે, રિચમન્ડ અને શાર્લેટ એટલાન્ટા છે, અને એન્ડ થઈ રહ્યું છે વેસ્ટ કોસ્ટથી, જે છે સિએટલ, પોર્ટલેન્ડ, સેન હોઝે, લોસ એન્જલિસ, અને કેનેડાની શરૂઆત થઈ રહી છે, એન્ડ થઈ રહ્યું છે ટોરોન્ટોથી અને કિશનરથી, અમારા સૌથી મોટા શોઝ, Yeah. અને બિગિનિંગ થઈ રહ્યું છે આઈ થિંક એડમન્ટન, કેલ્ગરી. કેળા પિંડથી start થયો. અરે અને યુકેમાં પણ બહુ મોટો શો કરવા જઈ રહ્યા છે, આથી હેકની એમ્પાયર શો ભાઈ, એ બહુ ગજબ છે. Crazy મેં man. જોયું ને. સો યસ, આ બધી વિગતો છે. બાકી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે કરીશું બાકીની બધી સિટીઝ, જેમ કે સિંગાપોર, બેંકોક. અને હા આ કેવું સૌથી જરૂરી છે કે આજ સુધી અમે જેટલા પણ ઇન્ટરનેશનલ ટૂર કર્યા છે એમાં અમે ચારેય કોઈ દિવસ સાથે નથી ગયા. હા Yes. અને જેટલા કોમેડીના ફોર્મેટ્સ પરફોર્મ થવાના છે, તગડો શો, સ્ટેન્ડ અપ કોમેડી બધાની હશે, બધાનું એક સાથે ઇમ્પ્રો ઓન ધ સ્પોટ કોમેડી હશે, અને લવારી હશે. અને ગરબા shuffle. ના
ના ગાઈઝ આઈ એમ રિયલી હેપી, આઈ એમ રિયલી એક્સાઇટેડ કે જે જર્ની પર આપણે જવાના છીએ. આઈ એમ હેપી કે આઈ ગેટ ટુ ડુ ધીસ વિથ યુ ગાઈઝ. તો થોડું હસીને કહો ને. હા. મેં એટલું સિરિયસલી કહું છું કે હું ભાવુક થઈ ગયા અરે કે 4 મહિના આપણે આજે તો જોક્સ મારતે રહે એક ઇમોશનલ કશું કહેવા માંગતો એમાં બી હગી દેશે લાઈન. અરે ઓકે, તમારા પર થોડી હગી દેશે. હા તો એ જ કે જો ને આ નીકળે જ આજો તું મને આપશે તે I am very happy that I get to do this with you guys. અને 4 મહિના આપણે ઘરથી દૂર રહીશું, એન્જોય કરીશું, મસ્તી કરીશું, મજા કરીશું અને ઓડિયન્સીસને અક્રોસ ધ ગ્લોબ એન્ટરટેન કરીશું, કારણ કે અમને ખબર છે કે તમે લોકો અમને કેટલો પ્રેમ આપો છો, એસ્પેશિયલી ધ ઓવરસીઝ ઓડિયન્સ ધ કોમેડી ફેક્ટરીને વર્ષોથી ફોલો કરે છે અને અમને આટલો બધો પ્રેમ અને આટલો બધો સપોર્ટ આપ્યો છે. એટલે પ્લીઝ તમારા નજીકના કોઈ પણ મિત્રો હોય, ફ્રેન્ડ્સ હોય, ફેમિલી હોય, દૂરના એક્વેન્ટન્સીસ હોય અને અગર કોઈ પણ શહેરમાં અબ્રોડ રહેતા હોય, ચાન્સીસ આર વી આર પરફોર્મિંગ ઇન દેટ સિટી. એટલીસ્ટ દુનિયાભરની જેટલી પણ મેઇન સિટીઝ છે જ્યાં ગુજરાતીઓ લગભગ 10 થી 15 હજારની વસ્તી વધારે હોય, એટલી વસ્તી અગર હોય તો ત્યાં અમે જવાના જ છીએ. પેરિસમાં ઓલરેડી અમારી 40-50 ટિકિટ જતી રહી છે. ક્યાં વાત હે? ક્યાં વાત? ભાઈ પેરિસમાં પણ જઈ રહ્યા છે આપણે, બર્લિન બી જઈ રહ્યા છે અને એમ્સ્ટરડેમ પણ જઈ રહ્યા છે અને લંડન. ડબલિનનું ગઈકાલે જ વેન્યુ નક્કી થયું. Dublin. So yes guys, looking forward to this and I hope to see you at the Lavari show by the Comedy Factory and thank you. થેન્ક યુ Thank થેન્ક Thank યુ you મનની વાતોમાં બોલાવીને લવારી કરવા માટે. Which is spontaneous.